નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે। મિત્રો, અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ યોજાનારી પ્રાણ પ્રતિષ્ઠા માટે દેશભરમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। દરમિયાન આ રાજ્યની ભાજપ સરકારે મોટો નિર્ણય લીધો છે અને અયોધ્યા જતા મુસાફરોની સુવિધા માટે ફ્રી ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે। તમને જણાવી દઈએ કે અનેક રાજ્યોએ 22મી જાન્યુઆરીને ડ્રાય ડે તરીકે જાહેર કર્યો છે। અયોધ્યાને લઈને દરરોજ નવા સમાચારો સામે આવી રહ્યા છે। અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। શ્રી રામના ગુણગાન માત્ર દેશમાં જ નહીં વિદેશોમાં પણ ગુંજી રહ્યા છે। દરેક વ્યક્તિ ફક્ત પોતાની આંખોથી રામલલ્લાને મંદિરમાં બેઠેલા જોવા માંગે છે। તે દરમિયાન છત્તીસગઢ સરકારે અયોધ્યા જનારાઓ માટે ફ્રી ટ્રેનની જાહેરાત કરી છે। છત્તીસગઢની ભાજપ સરકારે અયોધ્યા મંદિરમાં ભગવાન રામના દર્શન કરવા માંગતા લોકો માટે વાર્ષિક ફ્રી ટ્રેન મુસાફરી યોજનાને મંજૂરી આપી છે। મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો। ફ્રી ટ્રેનનો નિર્ણય પીએમની બીજી ગેરંટી પૂરી હોવાનું કહેવાય છે। આ ટ્રેનની મદદથી 20,000થી વધુ ભક્તો અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરી શકશે।